બનાસકાંઠામાં ઈડર માર્કેટયાર્ડમાં ભરતી વિવાદ સામે આવ્યો, જેમાં ખેત બજાર રાજ્ય નિયામકનો મોટો નિર્ણય સામે આવ્યો છે। 12 કર્મચારીઓની ભરતી રદ કરવામાં આવી છે। ભરતીમાં સગાવાદના આક્ષેપો લગાવાયા હતા, જેમાં સહકાર રજિસ્ટ્રારે ભરતી અંગે તપાસ કરી હતી। તપાસ બાદ ભરતી રદ કરવાનો આદેશ અપાયો છે। ભરતી અંગે કરાયેલો ઠરાવ પણ રદ કરવામાં આવ્યો છે। તો ફરી એકવાર ભરતી વિવાદ સામે આવ્યો છે ઈડર માર્કેટયાર્ડથી, જ્યાં ખેત બજાર રાજ્ય નિયામકે મોટો નિર્ણય કર્યો અને જેમાં 12 કર્મચારીઓની ભરતી રદ કરવામાં આવી છે। ભરતીવાદમાં પહેલા સગાવાદના આધારે ભરતી થયાના આક્ષેપો કરાયા હતા, ત્યારે સહકાર રજિસ્ટ્રારે ભરતી અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં તપાસ કરાયા બાદ ભરતી રદ કરવાનો આદેશ અપાયો છે। ભરતી અંગે કરાયેલો ઠરાવ પણ રદ કરવામાં આવ્યો છે। એટલે 12 જેટલા લોકો જેઓની ભરતી થઈ હતી તેઓની ભરતી રદ કરી દેવામાં આવી છે। સગાવાદના આધારે જે આક્ષેપો થયા હતા, જે ભરતી કરવામાં આવી છે, તેમાં સગાવાદનો આધાર બનાવીને ભરતી કરાઈ આવી હોવાના આક્ષેપો હતા। ત્યારે વધુ માહિતી સંવાદદાતા અવનીશ ગોસ્વામી પાસેથી મેળવીએ। અવનીશ, જાણવા માંગીશું શું વિવાદ હતો અને ત્યારબાદ આ ભરતી રદ કરવાનો નિર્ણય લેવાયો? છેલ્લા કેટલાક મહિનાથી ઈડર માર્કેટની ભરતીનો વિવાદ ચાલી રહ્યો હતો। 12 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી, તેની અંદર મોટાભાગના જે કર્મચારીઓ છે તે સગાવાદને લઈને ભરતી પામ્યા હોય તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા હતા। આ દરમિયાન અરવલ્લીના જિલ્લા રજિસ્ટ્રારને પણ આ બાબતની તપાસ સોંપવામાં આવી હતી। ત્યારબાદ સાબરકાંઠાના જિલ્લા રજિસ્ટ્રારને પણ તપાસ સોંપવામાં આવી હતી અને હવે રાજ્યના નિયામક દ્વારા આ ભરતી જે છે તેને રદ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો તે તમામ ઠરાવને પણ રદ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય એક મોટા સમાચાર જે છે સ્થાનિક રાજકીય રીતના તે પ્રકારના સામે આવી રહ્યા છે અને જે પ્રકારે ભરતી કૌભાંડની અંદર ગોલમાલ ચાલતી હોય તે પ્રકારને લઈને એક પારદર્શિતા આવે અને આ પ્રકારની ભરતીઓ અટકે તે પ્રકારનો જે રજૂઆત કરતા હોય તો તેમને સંતોષ મળે તે પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવી છે। જી બિલકુલ અવનીશ, આભાર।